મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરા. આની અંદરમાં આપણે વાત કરીએ તો ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર આવેલી છે અને આદરપાત્ર જે કે કેસે સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે. આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન અને વિષય તત્વજ્ઞાનની અંદરમાં પ્રકરણ નંબર 5 ની અત્યારે વાત કરી રહ્યા છીએ. એ પ્રકરણ નંબર 5 ની અંદરમાં ભાગ નંબર 6 આપણે પહોંચ્યા છીએ. એટલે ભાગ નંબર 5 ની આપણે વાત કરી ચૂકેલા છીએ. ભાઈઓ બહેનો, એની અંદરમાં આપણે જોયું હતું કે આપણે કારણના અર્થની વાત આપણે 5મા વિડિયો લેક્ચરમાં જોતા હતા. એમાં કારણના અર્થની અંદરમાં આપણે જોયું હતું બે રીતે. એક આપણે આગળના મુદ્દાની વિશે વાત કરી ચૂકેલા છીએ અને અહીંયા આપણે આધુનિક તર્કશાસ્ત્રનો વૈજ્ઞાનિક દૃષ્ટિએ કારણનો અર્થ આપણે સમજ્યા. અહીંયા આપણે આધુનિક તર્કશાસ્ત્ર અથવા તો અર્વાચીન તર્કશાસ્ત્ર અથવા આધુનિક તર્કશાસ્ત્રની દૃષ્ટિએ કારણનો શું અર્થ થાય એ વાત આપણે મેળવવા જઈ રહ્યા છીએ. આ કારણનો ખ્યાલ અહીંયા આપણે વૈજ્ઞાનિક ખ્યાલના દૃષ્ટિના સંદર્ભની અંદરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. અહીંયા કહેવાની વાત એ છે કે અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ કારણનો ખ્યાલ મેળવવો હોય તો આપણે બે મુદ્દા સમજવા પડે એમ છે. ક્રમ 1 જેને આપણે અનિવાર્ય શરત કહીએ છીએ, ક્રમ 2 જેને આપણે પર્યાપ્ત શરત કહીએ છીએ. આ બે મુદ્દાની વાત સમજી લઈએ, પછી આ બંને વચ્ચેનો સંબંધ સમજી લઈએ એટલે આપણને અર્વાચીન તર્કશાસ્ત્રની દૃષ્ટિએ કારણનો શું અર્થ થાય એ આપણને ખ્યાલમાં આવી જાય. હવે અનિવાર્ય શરત એટલે શું એની આપણે વાત કરીએ તો અનિવાર્ય શરતની અહીં વ્યાખ્યા આપેલી છે કે અમુક બનાવ માટેની અનિવાર્ય શરત એટલે એવા સંયોગો કે જેના અભાવમાં બનાવ બની શકે નહીં. એટલે આનો અભાવ હોય, આની ગેરહાજરી હોય, એટલે કે આ સંયોગો છે એનો અભાવ હોય, એની ગેરહાજરી હોય તો બનાવ બની શકે નહીં અથવા તો કહીએ ઘટના બની શકે નહીં. એમ કહેવા માંગે છે. એટલે અહીં આપણે બીજી રીતે કહેવું હોય તો સંયોગોની ગેરહાજરી ના કારણે ઘટના બનતી નથી. અમુક સંયોગ ગેરહાજર છે તો ઘટના બનતી નથી એમ કહેવા માંગે છે. આ ખ્યાલ છે એ નિષેધ વાતને આધારે વિધાયક વાતમાં આપણે સમજવાની છે. જેમ કે આપણે એમ કહીએ કે દાખલા તરીકે ઓક્સિજનની ગેરહાજરી હોય તો કોઈ પણ પદાર્થ છે એ પ્રજ્વલિત થઈ શકે નહીં. એટલે પદાર્થ સળગી શકે નહીં. એટલે ઓક્સિજનની ગેરહાજરી તો પદાર્થ સળગી શકે નહીં. એટલે આ સંયોગની ગેરહાજરી તો ઘટના કે બનાવની પણ ગેરહાજરી એની કહેવા માંગે છે. એટલે અહીંયા કહેવાની વાત એ છે કે કા સંયોગો ગેરહાજર તો ઘટના બનતી નથી. એ જ રીતે એ સંયોગો એટલે કેવા સંયોગો તો કે ઓક્સિજનની ગેરહાજરી તો એના અભાવમાં ઘટના બનતી નથી. એટલે પદાર્થ પ્રજ્વલિત થતો નથી, સળગતો નથી એમ કહેવા માંગે છે. આને સંકેતની ભાષામાં હું તમને સમજવા માટે કહું તો જેથી તમને યાદ રહી જાય કે અનિવાર્ય શરત બરાબર આપણે એ આપીએ અને ઘટના બરાબર આપણે જી આપીએ. પણ જો સમજો અહીંયા નિષેધના ખ્યાલમાં વાત છે. એટલે ઉદાહરણ તરીકે કહું તો ઓક્સિજનની હાજરી
બરાબર a, ઘટના એટલે પદાર્થ પ્રજ્વલિત થવો બરાબર g, એમ વાત થઈ. હવે એમ કે છે કે એની ગેરહાજરી, ઈ સંયોગોનો અભાવ, તો અહીંયા કીધું અનિવાર્ય શરતની ગેરહાજરી એટલે નિષેધમાં વાત છે. એટલે આપણે કહીએ નિષેધ a. એટલે ઓક્સિજનની ગેરહાજરી એટલે નિષેધ a. આગળ પર ઘટના બનતી નથી. હવે ઘટના બનવું ઈ g છે, પણ ઘટના બનતી નથી એટલે નિષેધ g. એટલે પદાર્થ પ્રજ્વલિત થતો નથી એટલે નિષેધ g. આ બે વાતને આપણે ભેગી લઈ લઈએ એટલે નિષેધ a શરતી નિષેધ g. આ પ્રતીક સ્વરૂપની બે વાત અહીં ભેગી લઈ લીધી કે નિષેધ a તો નિષેધ g. નિષેધ a એટલે અનિવાર્ય શરતની ગેરહાજરી, અનિવાર્ય શરતનો અભાવ, અનિવાર્ય શરતની ગેરહાજરી, તો ઘટનાની પણ ગેરહાજરી. અનિવાર્ય શરત અનુપસ્થિત તો બનાવ પણ અનુપસ્થિત. અનિવાર્ય ઘટક સંયોગો ગેરહાજર તો ઘટના પણ ગેરહાજર. એટલે અનિવાર્ય શરત એટલે એવો સંયોગ, એવો પરિબળ કે જેનો અભાવ હોય, જેની ગેરહાજરી હોય, તો ઘટના કોઈ દિવસ બની શકે નહીં. એટલે આ નિષેધક ખ્યાલને આધારે આ વાત સમજવાની છે. હવે બીજો મુદ્દો છે જેને આપણે પર્યાપ્ત શરત કહીએ છીએ. પર્યાપ્ત શરતની વ્યાખ્યા આપી છે કે અમુક બનાવ માટેની પર્યાપ્ત શરત એટલે કે એવા સંયોગો કે જે હાજર હોય તો બનાવ ભાઈ પણ હાજર જ. અનિવાર્ય શરત એટલે પર્યાપ્ત શરત એટલે એવો સંયોગ કે જે હાજર હોય તો બનાવ બનવો જ જોઈએ. આની હાજરી હોય તો બનાવ અચૂકપણે બને એમ કહેવા માંગે છે. આપણે આ જ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો ઓક્સિજનની હાજરીમાં અમુક પ્રમાણમાં ઉષ્ણ થવું એ પરિણામ બને છે. કહેવાની વાત એ છે કે ઓક્સિજનની હાજરી હોય તો એને લીધે ઉષ્ણ થવું, ગરમ થવું એ પરિણામ સ્વરૂપે બને છે. હવે દાખલા તરીકે આપણે સંકેતની ભાષામાં કહેવું હોય તો પર્યાપ્ત શરત બરાબર S, ઘટના બરાબર g. એટલે આ બેને વાત જોડી દઈએ એટલે ઓક્સિજનની હાજરી તો ઉષ્ણ થવું એની પણ હાજરી. એટલે અહીંયા આપણે કહીએ S g એટલે S શરતી g. જો S હાજર તો g પણ હાજર, જો S હાજર તો g પણ હાજર, એમ કહેવા માંગીએ છીએ. અહીંયા ઓક્સિજનની હાજરી વાળા સ્થળે કેરોસીનમાં બોળેલી લાકડીને સળગતી દિવાસળી ચાપીએ તો તરત તે સળગી ઉઠે છે. ઓક્સિજનની હાજરી વાળા સ્થળની વાત છે. એની અંદરમાં જો કેરોસીનમાં બોળેલી લાકડી હોય એને આપણે સળગતી દિવાસળી ચાપીએ તો પરિણામ સ્વરૂપે એમ આપણે કહી શકાય કે સળગી ઉઠે છે. ટૂંકમાં પર્યાપ્ત શરત એટલે ઘટના કે બનાવવા માટેનું એક ઘટક નહીં, એક સંયોગ નહીં, પણ ઘણા બધા સંયોગો, ઘણા બધા ઘટકો ઈ ભેગા થવા જોઈએ. તો એ કેવા ઘટકો? તો એમ કે છે કે ઓક્સિજનની હાજરી આ એક ઘટક થયું, કેરોસીનની હાજરી આ બીજું ઘટક થયું, હવે આ લાકડી આ ત્રીજું ઘટક થયું. ચોથી વાત કહીએ તો સળગતી દિવાસળી આ સળગવાની વાત ચોથી. પાંચમી બાબત કહીએ તો દિવાસળી, અને છઠ્ઠી વાત કહીએ તો ચાપનાર માણસ. આ બધા સંયોગો ભેગા થાય બરાબર આપણે જેને પર્યાપ્ત શરત કહી શકીએ છીએ.
આ 6 ઘટકો, 6 સંયોગો, 6 પરિબળો બરાબર પર્યાપ્ત શરત એટલે S અને એના પરિણામ સ્વરૂપે સળગી ઉઠવું એટલે ઘટના બરાબર G એટલે જો S ની હાજરી તો G ની હાજરી એટલે આમ આપણે કહી શકીએ કે પર્યાપ્ત શરત હાજર હોય, પર્યાપ્ત શરત હાજર હોય તો બનાવ અથવા ઘટના અચૂક બને છે। પર્યાપ્ત શરતની હાજરી તો ઘટના કે બનાવ અચૂકપણે બને જ એમ આપણે કહી શકીએ છીએ। હવે આપણે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અનિવાર્ય શરતનો અર્થ સમજ્યા, પર્યાપ્ત શરતનો અર્થ સમજ્યા, પણ આ બે વચ્ચેના સંબંધની વાત આપણે ત્રીજા મુદ્દામાં સમજવા જઈ રહ્યા છીએ। તો ત્રીજો મુદ્દો છે અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત, આ બંને વચ્ચેનો સંબંધ છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। એટલે હવે આપણે વાત કરીએ તો કોઈ પણ ઘટનાના બનાવ માટેની અનિવાર્ય શરત પૂરી ન થાય તો ઘટના છે ઈ અસ્તિત્વમાં આવતી નથી। અનિવાર્ય શરત પૂરી ના થાય તો ઘટના ના બને। એટલે અહીં કહેવાય એમ માંગે છે આ પ્રમાણે કે ઓક્સિજનની ગેરહાજરી તો પદાર્થ કોઈ દિવસ પ્રજ્વલિત થઈ શકે નહીં એમ કહેવા માંગે છે। બીજું, ઘટના બની હોય તો અનિવાર્ય શરત પૂરી થયેલી હોય, ઘટના બને તો અનિવાર્ય શરત ભાઈ ચોક્કસ રીતે હાજર હોય જ એમ આપણે કહી શકીએ છીએ। અને એ જ રીતે જો અનિવાર્ય શરત છે એ કોઈ પણ ઘટના કે બનાવ માટે ઈ એક હોતી નથી। ઘટના કે બનાવ બનવા માટે આવી અનિવાર્ય શરત એક હોતી નથી પણ અનેક હોય છે। જેમ કે આપણે 6 ઘટકો 6 પરિબળો આપ્યા, એ 6 પરિબળો એ બધા પરિબળો એક એક અનિવાર્ય શરત છે અને આવું એક એક ઘટક ગેરહાજર હોય તો કોઈ દિવસ ઘટના કે બનાવ બની શકે નહીં। દાખલા તરીકે આપણે એમ કહીએ કે આની અંદરમાંથી ઓક્સિજનની ગેરહાજરીનું ઉદાહરણ આપણે લીધું, પણ કેરોસીન ના હોય તો પણ અગ્નિ પ્રગટી શકે નહીં। એ જ રીતે લાકડી ના હોય તો પણ આપણે અગ્નિ પ્રગટાવી શકીએ નહીં। એ જ રીતે સળગતી દિવાસળી ના હોય તો પણ આપણે અગ્નિ પ્રગટાવી શકીએ નહીં અને એને સળગાવવાની બાબત જ્યાં સુધી ના કરવામાં આવે ત્યાં સુધી પણ એ સળગી ઉઠે નહીં અને એને ચાપનાર આ પ્રવૃત્તિ કરનાર માણસ ના હોય તો પણ બનાવ બની શકે નહીં। પણ આ બધા સંયોગો, આ બધા પરિબળો ભેગા થાય બરાબર એક પર્યાપ્ત શરત બની જાય। પણ એમાંનું એક એક ઘટક, એક એક સંયોગ એ અનિવાર્ય શરત છે અને એમાંનું એક અનિવાર્ય સંયોગ ગેરહાજર તો ઘટના બનતી નથી। આપણે આગળની વાત કરીએ તો કે બધી અનિવાર્ય શરત એકી સાથે હાજર થાય। જે હમણાં મેં કીધું કે બધી અનિવાર્ય શરત એકી સાથે હાજર થવી જોઈએ તો જ બનાવ છે એ બની શકે છે। આ બધી બાબતો હાજર છે, ઓક્સિજનની હાજરી છે, કેરોસીનની હાજરી છે, લાકડીની હાજરી છે, પછી સળગાવવાની બાબતની હાજરી છે, દિવાસળીની હાજરી છે અને સળગાવનાર માણસ છે, આ બધાની હાજરી છે તો અગ્નિ પ્રગટી શકવાની શક્યતા જ છે એમ આપણે કહી શકીએ છીએ। એટલે આમ બધી અનિવાર્ય શરત બરાબર આપણે એમ કહી શકીએ કે એ પર્યાપ્ત શરત છે અને આ પર્યાપ્ત શરતની હાજરી તો બનાવ બને જ એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। સાર સ્વરૂપે કેવું હોય તો તમામ અનિવાર્ય શરતોનો સમુચ્ચય, આ તમામ અનિવાર્ય શરતોનો સમુચ્ચય બરાબર પર્યાપ્ત શરત એમ આપણે કહી શકીએ છીએ। આ અનિવાર્ય કેટલી શરતો હોય, આ બધી અનિવાર્ય શરતો છે એનો સમુચ્ચય ભેગો થાય બરાબર આપણે એમ કહી શકીએ કે આ પર્યાપ્ત શરત છે એમ આપણે કહી શકીએ છીએ। એટલે કોઈ પણ બનાવવા માટેનું કારણ
તે બનાવવા માટેની પર્યાપ્ત શરત રૂપ હોય છે એમ આપણે કહી શકીએ છીએ, જે અનિવાર્ય શરતોના સમુચ્ચય રૂપ હોય, જથ્થા રૂપ હોય એમ આપણે કહી શકીએ છીએ. એટલે આ તમે જોશો દુનિયાની અંદરમાં કોઈ પણ ઘટના, કોઈ પણ બનાવ બને તો આવા કારણનું એક સંકુલ હોય છે, જથ્થો હોય છે, અને કારણનું જે સંકુલ કે જથ્થો હોય બરાબર પર્યાપ્ત શરત, અને એમાં કોઈ એક સંયોગ, કોઈ એક પરિબળ, કોઈ એક ઘટક એ અનિવાર્ય શરત છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે બનાવ કે ઘટના બનવા માટેનું આવી પર્યાપ્ત શરત સ્વરૂપ એક કોઈ કારણ હાજર હોય તો ઘટના કે બનાવ બને એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે આપણે આગળના મુદ્દાના સંદર્ભમાં વાત કરીએ તો આની વચ્ચે એક મનોયત્ન આવે છે વિદ્યાર્થી ભાઈ બહેન, જે આપણા લેસનના ચોપડાની અંદરમાં ઉતારી લેવાનું છે. આ મુદ્દો નાનો એવો છે. હા, 5.4 મનોયત્ન છે, જેની અંદરમાં 5 ટૂંકા એક શબ્દની અંદરમાં જવાબવાળા પ્રશ્નો છે અને 5 એક બે વાક્યવાળા જવાબ છે એ આપણા લેસનના ચોપડામાં ઉતારી લેવાના છે. એમાંથી ઘણી વખત 1 ગુણની અંદરમાં પ્રશ્ન પૂછાયેલો છે, બોલો 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. ચોથો અનિવાર્ય શરત એટલે શું, જે આપણે આમાં ભણ્યા એનો અર્થ પૂછાયેલો છે 2 ગુણની અંદરમાં. અને એ જ રીતે જે એસ મિલે આપેલી કારણની વ્યાખ્યા એક પ્રશ્ન પણ આની અંદરમાં 2 ગુણમાં પૂછાયેલો છે 2019માં. એટલે આવા ટૂંકા પ્રશ્ન પણ આની અંદરમાં હોઈ શકે, એટલે આપણે પૂરેપૂરી તૈયારી આગળ કરી લેવાની છે. હવે આગળનો મુદ્દો છે જે એસ મિલની આપણે રીતિઓની વાત કરવા જઈ રહ્યા છીએ. જે એસ મિલ નામનો એક તર્કશાસ્ત્રી થઈ ચૂકેલો છે, અને આ મિલ નામના તર્કશાસ્ત્રીએ એક પ્રાયોગિક અન્વેષણની રીતિઓ આપેલી છે. આ પ્રાયોગિક અન્વેષણની જે રીતિઓ છે તેને વ્યાપ્તિલક્ષી રીતિ પણ કહેવામાં આવે છે, જેને અનુમાનની રીતિઓ પણ કહેવામાં આવે છે, જેને પ્રાયોગિક અન્વેષણની રીતિઓ પણ કહેવામાં આવે છે, અને ટૂંકમાં ખાલી રીતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સાદી ગણનામૂલક વ્યાપ્તિની આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ. એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ દ્વારા જે કાર્યકારણ સંબંધનું સ્થાપન કરવામાં આવતું હોય તેની ચકાસણી કરવા માટેની જોગવાઈ એની અંદરમાં કોઈ જગ્યાએ આપેલી નહોતી. જ્યારે એની જોગવાઈ આ જે.એસ. મિલ નામના તર્કશાસ્ત્રીએ જે એને રીતિઓ આપેલી છે એ રીતિઓ દ્વારા આ સાદી ગણનામૂલક વ્યાપ્તિના જે તારણો છે એની આપણે ચકાસણી કરી શકીએ છીએ. સાદી ગણનામૂલક વ્યાપ્તિની પણ ઘણી બધી મર્યાદાઓ છે. એ મર્યાદાઓને દૂર કરીને એક બ્રિટનનો તત્વચિંતક જે બેકર નામનો થઈ ગયો છે એને કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, અને માર્ગદર્શક સિદ્ધાંતોને જે.એસ. મિલે સૂત્રબદ્ધ કરીને પ્રાયોગિક અન્વેષણની રીતિઓ આપેલી છે. જે પ્રાયોગિક અન્વેષણની રીતિઓ કુલ 5 છે. અન્વય રીતિ ક્રમ 1, ક્રમ 2 વ્યતિરેક રીતિ, ક્રમ 3 અન્વય વ્યતિરેક રીતિ જેને સંયુક્ત રીતિ પણ કહેવામાં આવે છે, ક્રમ 4 જેને આપણે કહી શકીએ છીએ અવશેષ રીતિ, ક્રમ 5 ની અંદરમાં જેને આપણે સહપરિવર્તનની રીતિઓ કહી શકીએ છીએ. આ માંથી રીતિઓ છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, જેનો હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. પણ આ રીતિઓ 5 ગુણની અંદરમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. કોઈ પણ એક રીતિ, અને તમે સદનસીબવાળા વ્યક્તિઓ છો કે મોટે ભાગે એવો પ્રશ્ન પૂછાય કે એક રીતિના અથવામાં બીજી રીતિ હોય છે, એટલે આ 4 રીતિ તમે આમાંથી બાકી કરી લ્યો એટલે આમાંથી એક 5 ગુણનો પ્રશ્ન તમારે કમ્પ્લીટ થઈ જાય એમ મને લાગે છે. હવે વ્યાપ્તિલક્ષી દલીલો છે, આના સંદર્ભમાં વાત કરીએ તો ક્યારે સંપૂર્ણપણે આ વ્યાપ્તિલક્ષી દલીલ ઉપર જ આધારિત છે. એટલે વ્યાપ્તિલક્ષી દલીલ છે ક્યારે પણ સંપૂર્ણપણે પ્રમાણભૂત કે અપ્રમાણભૂત હોતી નથી, પણ વધતે ઓછે અંશે એ પ્રમાણભૂત હોય છે. સાદી ગણનામૂલક વ્યાપ્તિની અંદરમાં જેટલી એની પ્રમાણભૂતતા છે એના કરતા જે.એસ. મિલ દ્વારા જે આપણે અહીંયા
જે તારણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશું એના વિશે આપણે વધુ વિશ્વાસ મૂકી શકીએ એમ આપણે કહી શકીએ. એટલે કે એની પ્રમાણભૂતતા કે અપ્રમાણભૂતતાની સંભવિતતા વધુ માત્રામાં હોય એમ આપણે કહી શકીએ છીએ. હવે પાંચેય રીતિનો આપણે અભ્યાસ કરવાના છે. ફરી પાછા આગળના વિડિયો લેક્ચરની અંદરમાં મળશું ત્યારે આપણે અન્વય રીતિ એનાથી શરૂઆત કરશું. આભાર, ધન્યવાદ વિદ્યાર્થી ભાઈ બહેનો. અને લાઈક કરવાનું ચૂકશો નહીં, બીજા મિત્રોને શેર કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું તો અચૂક ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ. આવતા વિડિયો લેક્ચરની અંદરમાં ફરી પાછા આગળ મળશું, પણ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ખાસ ધ્યાન રાખજો. ચાલો આગળ પાછા મળીએ છીએ.